બોટાદમાં સમસ્ત અનુસૂચિત સમાજ આયોજિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજે ભારતના બંધારણ ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મ જયંતિની બોટાદ શહેરમાં સમસ્ત અનુસૂચિત સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સમસ્ત સમાજ દ્વારા 4 કિલોમીટર લાંબી રેલી યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રેલીની શરૂઆત બોટાદના સાળંગપુર રોડ પરથી કરવામાં આવી હતી, જેમાં સંતો, સામાજિક કાર્યકરો તેમજ રાજકીય આગેવાનોની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી। રેલી શહેરના મુખ્ય માર્ગો જેમ કે હાઈસ્કૂલ, 4 રસ્તા, ટાવર રોડ, હવેલી ચોક, પાડિયાદ રોડ અને માર્કેટિંગ યાર્ડને પસાર થઈ હતી। રેલીમાં ઘોડા ઊંટ ડીજેના તાલે નાચતા યુવાઓ તથા મોટી સંખ્યામાં 4 વ્હીલર ગાડીઓ અને બાઇકરો સામેલ થયા હતા। શહેરના વિવિધ માર્ગો પર રેલીનું સ્વાગત ફ્લાવર સાવર અને જય ભીમના ઘોષથી કરવામાં આવ્યું હતું। આ રેલી અનુસૂચિત સમાજના એકતાના પ્રતીક રૂપે ઉભી રહી હતી અને બાબા સાહેબના વિચારો અને સંદેશો નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ। લાલજીભાઈ કાનજીભાઈ ચૌહાણ, અહીં ટાઢાનીવાડીમાં રહું છું। હું માતા રમાય આંબેડકર એસસી સમાજ ભવનનો પ્રમુખ છું, દલિત સમાજનો આગેવાન છું। આજે ડૉક્ટર બાબા સાહેબની 134મી જન્મજયંતિ નિમિત્તે અમારો બહુ મોટો ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે મારે એક વાત સરકાર સુધી પહોંચાડવાની મારી વિનંતી છે સરકારને, અને મારી એક વાત પહોંચાડવી છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાય છે, એમાં માત્ર ને માત્ર દલિત સમાજ આયોજિત જ કાર્યક્રમો હોય છે। દલિત સમાજ પોતે જ રેલીઓ કાઢે, ધરણા રેલીઓ કાઢે અને જે કંઈ ખર્ચો કરે એ દલિત સમાજ કરે છે, પણ ક્યારેય અન્ય સમાજ કે સરકાર એમાં જોડાતી નથી। એટલે મારી એક વિનંતી છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ આજે છે, એ જન્મજયંતિ જ્યારે હોય, એનો જન્મદિવસ જ્યારે હોય 14મી એપ્રિલ, ત્યારે મારા સરકારને વિનંતી છે, વિનંતી એવી છે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બાબા સાહેબના જન્મદિવસને સમતા, સમરસતા, ન્યાય અને અધિકાર દિવસ તરીકે આખા દેશમાં ઘોષિત કરે અને આ દિવસને ન્યાય અધિકારિકા દિવસ તરીકે ઉજવાય અને સરકાર આ દિવસને પોતાનો ગણી અને ઉજવે, એમાં સરકાર જ આયોજનો કરે। જ્યારે જ્યારે કોઈને અન્યાય થાય, કોઈ કર્મચારીને અન્યાય થાય તો ધરણા જ્યારે ત્યારે ડૉક્ટર બાબા સાહેબનો ફોટો મૂકે। જ્યારે જ્યારે પક્ષ અથવા વિપક્ષ હોય, કોઈ સરકાર હોય કે વિપક્ષમાં હોય, તો જ્યારે જ્યારે કોઈ પ્રશ્નો આવે ત્યારે બાબા સાહેબના સ્ટેચ્યુ ઉપર જઈ અને ધરણા ધરે, નારા કરે। તો મારી વિનંતી છે કે ડૉક્ટર બાબા સાહેબનો જન્મદિવસ એ ન્યાય અને અધિકાર દિવસ તરીકે જો સરકાર દ્વારા મનાવવામાં આવે અને સરકાર જ તમામ રેલીઓ કે જે કાંઈ ડાયરા, ભીમ ડાયરા કે જે કાંઈ કાર્યક્રમો કરે એ કલેક્ટરના માર્ગદર્શન નીચે થાય અને જે તમામ ખર્ચો અત્યારે જે રેલીઓનો અને જે કાંઈ ખર્ચો કરે એ અમારો સમાજ નાનો અને ગરીબ છે, છતાંય 500,000 ઉઘરાવી અને ડૉક્ટર બાબા સાહેબનો જન્મદિવસ ઉજવતો હોય છે। પણ હવેથી સરકાર જ આ નિર્ણય એવો લે કે આ ન્યાય અને અધિકાર દિવસ તરીકે જાહેર કરે અને સરકાર જ આની ઉજવણી કરે। આ માનો કે આપણે સરદાર પટેલ સાહેબ નો ડાઉટ લોખંડી પુરુષ છે આપણા, તો એમનો જન્મદિવસ છે એ એકતા દિવસ તરીકે સરકારે જાહેર કર્યો છે અને જ્યારે જ્યારે કોઈ એકતા દિવસે કાર્યક્રમો થાય તો એ કલેક્ટરના માર્ગદર્શન અને સરકાર જ આયોજિત હોય છે। તો મારી વિનંતી છે કે ડૉક્ટર બાબા સાહેબનો જન્મજયંતિ સરકાર કેમ ન ઉજવે, સરકારના ખર્ચાને સરકાર જ જાહેર કરે, આવી મારી વિનંતી છે અને આ વાત સરકાર સુધી પહોંચે એવી મારી વિનંતી। જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ સોલંકી અભિષેક છે। આજે 134મી બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ જે છે તે આજ રોજ છે, તેના અનુસંધાને આજે બોટાદ જિલ્લાની અંદર મહારેલીનું આયોજન કરવામાં આવેલું છે। ત્યારે તમામ જે હિન્દુ સંગઠનો હોય, તમામ જે સમસ્ત જે જાતિઓ જે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, કે જે 4 જ્ઞાતિઓની પરિભાષાને તોડવા માટે જેણે બાબા સાહેબે આખું જીવન જે છે ન્યોછાવર કર્યું છે, તે 4 જ્ઞાતિઓ આજે બોટાદ જિલ્લાની અંદર એક સાથે મળીને
ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જે જન્મ જયંતિ જે છે તે વધુને વધુ સારી રીતે અને ખૂબ જ બહોળી માત્રામાં લોકો આજે ભેગા થઈને મહારેલી જે છે તે બોટાદ જિલ્લાની અંદર આજરોજ તેની શોભાયાત્રા કાઢવાની છે. વાત કરવામાં આવે તો સવારમાં શોભાયાત્રા કાઢવાની છે, ત્યારબાદ રાત્રે જે છે તે ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવેલું છે. ત્યારે તમામ સમાજના જે છે આગેવાનો જે છે, તમામ હિન્દુ સંગઠનો જે છે તેણે આજે મહારેલી જે નીકળવાની છે તે શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે અલગ અલગ બોટાદ જિલ્લાના, બોટાદ શહેરના અલગ અલગ જગ્યાઓ પર મોટા મોટા સ્ટોલ જે છે તે નાખેલા છે અને ત્યાં પહોંચશે જ્યારે મહારેલી ત્યારે તેનું સ્વાગત કરવાના કાર્યક્રમો હિન્દુ સંગઠનો અને તમામ જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અને શૂદ્ર જે ચાર જે જ્ઞાતિઓની પરિભાષા તોડવા માટે જે બાબા સાહેબે જે પોતાનું જીવન ન્યોછાવર કર્યું હતું, ત્યારે આજે 134મી જન્મ જયંતિ જે ઉજવવાની છે ત્યારે તમામ જે છે જ્ઞાતિઓએ અને તમામ જે જાતિઓએ આજે બાબા સાહેબની રેલીનું સ્વાગત કરવા માટેના કાર્યક્રમો બોટાદ શહેરની અંદર યોજાવાના છે. ધર્મિષ્ઠાબેન ચોટાણિયા, નગરપાલિકા પ્રમુખ. આજે બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે અમે બોટાદ શહેર સંગઠન ટીમ અને બોટાદ નગરપાલિકાની આખી ટીમ બાબા સાહેબની પ્રતિમા પર પુષ્પાંજલિ કર્યું અને મીઠાઈ વિતરણ કરી અને ખૂબ જ સરસ રીતે ઉજવણી કરી.